નસવાડી તાલુકાની 42 રેશનિંગ દુકાનોમાં પહેલીવાર રેશન કાર્ડ ધારકોને ચોખાનું પ્રમાણ ઘટાડી જુવાર આપવામાં આવી રહી છે, પરંતુ તેમાં પણ હવે પ્રશ્નો ઊભા થયા છે। રેશન કાર્ડ ધારકોને આપવામાં આવતી જુવાર સડેલી અને જીવાતવાળી હોવાથી રોષે ભરાયા છે। આદિવાસી વિસ્તારમાં મોટાભાગે મકાઈનો ઉપયોગ વધુ થાય છે, છતાં સરકાર દ્વારા જુવાર આપવામાં આવી રહી છે। જો કે નસવાડી સરકારી ગોડાઉનમાં પણ આવો જ સડેલો જથ્થો આવ્યો હોવાનું સંચાલકો જણાવી રહ્યા છે। તેથી સરકાર સારું અનાજ આપે તેવી રેશન કાર્ડ ધારકો માંગ કરી રહ્યા છે। લોકો આદિવાસી મકાઈના રોટલા ખાય છે, પણ હવે સરકારે એવી જાહેરાત કરી કે જુવાર ખાઓ, તો જુવાર લેવાય અમે રેશન કાર્ડ તો એસોસિએશનમાં આવ્યા તો જુવાર બધી સડેલી જ મળે છે અને અંદર બધું જીવાત જ છે। અમુક બોરીમાં સારી છે, અમુક બોરીમાં બધી એવી જ છે। હવે અમે કઈ રીતે એને વીણીને સાફ કરીને રોટલા ખાય તો લોટ જડાવીએ તો કાળો જ થાય, તો અમે રોટલા ખાઈને બીમાર થવાનું। ચોખાને બદલે જુવાર આવી છે, એ જુવાર અમુક માં બધું આ કાળું બધું નીકળે છે, અમુક ધનેરા જેવું જે કઈ આપ્યું છે તે અમે વિતરણ કરીએ છીએ। હવે અમે શું કરીએ, જે ઘરાક અમારી જોડે કકડાટ કરે છે કે આવું છે, બધું કાળું છે, પેલું હુંજો જેવું લાગે છે, અને હવે અમે શું કરીએ। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની 42 સંચાલકોની દુકાન આવેલી છે રેશનિંગની। સરકાર દ્વારા હાલ જે ચોખા છે એ ચોખાની માત્રા ઘટાડીને જુવાર આપવાની હમણાં શરૂ કરાઈ છે। આ મારી પાસે જુવાર છે, આ દ્રશ્યો છે જુવાર છે, પરંતુ જુવાર ખાસ કરીને આપવામાં આવી છે એમાં જે ધનેરિયા પડેલા છે, ડંખ મારેલા છે। હાલ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ રેશનની દુકાન છે, રેશનની દુકાનમાં માલ આવ્યો છે, સંચાલકો અહીંયા માલ વિતરણ કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ખાસ કરીને વાત કરીએ તો જે જુવારની ગુણવત્તા છે એ જુવારની ગુણવત્તા બરાબર નથી। એના લીધે ખાસ કરીને સંચાલકો પણ શું કરે, આવો માલ કેમ રેશનિંગની દુકાનો પર પહોંચે છે, એટલે ક્યાંક ને ક્યાંક જે રાજ્યના પુરવઠા વિભાગ થઈને છોટાઉદેપુર જિલ્લાનું પુરવઠા તંત્ર આની નોંધ લેવી જોઈએ। હવે તમે વિચાર કરો, આ જુવારના જે એને દળાયા પછી એની રોટલી કેવી બનશે એ પણ એક લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે। ઇરફાન મેમન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।